હા આજ તો ગરબા રમી રમીને ટાંટિયાની જ કઢી થઈ જાય. મને કોઈની બીક નથી લાગતી. ચેરમેન હોય ને તો એના ઘરે નક્કી માથાનો દુખાવો આવે છે. ક્યાંય જઈ રમલી? નાના ચેરમેન હોય તો શું થઈ ગયું? આ રે બાપા ક્યાંય નથી જઈ. કેમ આટલી બૂમો પાડતી પાડતી આવે? અમે કઈક બોલવી એટલે તમને બૂમો જ લાગે ને? હા પણ જે કેવું હોય ઘરમાં આવીને કે ને. અહીંયા સોસાયટી વચ્ચે શું ગાંગરસ? બધા વચ્ચે કેવી તો જ તમને ભાન પડે. તને પેટમાં શું દુખે ઈ કે ને? કાલ વેશભૂષાના ઇનામમાં કેમ તમે લાગવક કરી? અરે બાપા કોઈએ લાગવક નથી કરી. મારા ગોલિયાએ કેટલી મહેનત કરી હતી તોય એને ઇનામ ના આપ્યું. અને ઓલા લતાબેન ના મદનિયાને ઇનામ આપી દીધું. પણ મારી વાત તો સાંભળ. નાના મૂળ તો ઈ કરોડિયાને જાડુ બનીને જ આવ્યો તો ને. એને સ્પાઈડરમેન કહેવાય. હવે અડધા લોકોને ખબર નથી પડી કે શું બનીને આવ્યો હે તોય તે એને ઇનામ આપી દીધું. આ તો કમિટીએ જે નંબર આપ્યો એને જ મારે ઇનામ આપવું જ પડે ને. કમિટી ગમે ઈ કે પણ ચેરમેન તો તું હતી ને. માર ગોલિયાનું કેમ તું કઈ ના કહીએ કે? એવું થોડું માર કરે. હા તું તો પાછી ચેરમેન રહી ને. હે ભગવાન તને કેવી રીતે સમજાવું? તને જે આ ચેરમેન પદનો પાવર હે ને ઈ હું ઉતારી ના દઉં ને તો મારું નામે મિનકી નહીં.